હા જોતા ભાઈ આ પેલા પૂંજો પૈસા એટલા રહ્યા કરો પૂંજો ભાઈનું ઠેકાણું એનું કારણ છે કે એના ડોશી ખરો ને એ આજેવાની કર પણ ડોશી યાર કોઈ હેડતું જ નહીં. અને લ્યો આમ કે હું મોટો આ મોટા હા ના એટલે આમ આજેવાની કરવી અને ડોશી યાર કોઈ હેડતું નહીં. આપણે શું કરીએ કહો, આપણે કીધું છે. વાત સાચી છે પણ હર વાતમાં તો પૂછપૂછ ના કરવાનું. અમુક વાતો બધું ઇવન પૂછીને જ આપવાનું આપણે ઘેર. પણ પૂછ્યા મારા તે ડગલું નહીં પડતા. એ તમે કોઈક બે શબ્દો કહેતા હોય તો ભલા આદમી એ વાત બધી પડી મેલજો. આપણે જે પેલા બે દાડાનો આમ કીધું હતું ને એનું છે કે કોઈ મને ફોન ના કર્યો કે ના સમાચાર. અને મારે ઉતાવળ છે પેલી ત્યાંની મારા વિભાઈની ઘણી દબાણ છે કે તમે બે દાડાને કીધું હતું ફોન ઉપર ફોન આવું મારે શું કહેવું જવાબ આલવા. હા તો જો હા ચાકોડો બોલાવ હું નહીં આવતો. હું તો ટાળીને બેહું મોતો તો બોલી આવો. હાર હું બોલી આવું. થોડો છે કે ઘેર છે કે નહીં. અરે જાગોળાજી કરો છો? આ કોઈ નહીં, હાલ ઉઠ્યો છું ત્યાં મોઢું ધોવું છું હા અને ગાયો પાવી છે. મોઢું ધોયામાં લક્ષ્મી સોલ્લો કરવા આવે છે એટલે તમે મોઢું તો વારવા છો. સમ લક્ષ્મી સોલ્લો કરવા આવે છે એટલે ત્યાં લક્ષ્મી સોલ્લો આવે કે હાલ હું મોઢું ધોઈ આવું લક્ષ્મી પર જતી રહે એટલે તમે રહી જાઓ એમ ના. હા હડો પેલું હોય તડકાનું રવાતું નહીં પેલું સોયલા બેસે તડકાનું તો રવાતું નહીં, મને નહીં રવાતું. પણ આબુ પડે કે મારી ફરજ હું બજાવું છું. જેમ કે બે દાડાનો વાયદો આલ્યો તો કે મારે બે દાડા તમારે ભેગું થવું કે ના થવું. અને આના માટે ભૂલી જો લે. પણ આના માટે પલાદની લક્ષ્મીની વાત કરો છો ને ઘણી માં વાત કરો છો ને તે વાત કરો છો. મોઢું ધોવા કરી એટલે પણ લક્ષ્મી સોલ્લો કરવા આવે એટલે મોઢું ધોવા ના જવાય. એ તો વાતની વારે રાખવી પડે. સગાની વાત નથી કરી. અહીં વાત સીધી કરો કે લક્ષ્મી સોલ્લો કરવા હોય શું લક્ષ્મો સોલ્લો કરવા આવે લક્ષ્મો સોલ્લો કરવા નહીં આવતી. તમારો શું કરતો થઈ ગયો છે કોઈનું માનતો નહીં એટલે બસ ગેડા થયા મેળા થયા બસ તમે તો હર વાતમાં બસ મને મારા ઢેસણની તો લાઈન પડી વાત વસી લાઈન મેલો છો. ઢેસણે હેડાતું નહીં તોય કોકનો મેલ કે આમ નહીં. બે દાડાનો વાયદો મારે ના તમે કહેવા આવવું પડે. મારે ફોન ઉપર ફોન આવશે રવિના. હવે તમે પેલું વતાવ્યું છે ને એ હગાની વાત કરી હગાની તો હવે બેહી રહેલું ને ગયેલું 30 વતાવ્યું છે અને એમાં તમે જોર ના કરો મતલબ વેવાઈ નહીં જોર કરતો. એટલે વેવાઈ ના કે હવેથી તો હું આવું છું જોર ના કરતો. તાર ઘેર આવે રે મોરવાઈ મુસુન તાણે હું તમે લોકો એવા બધા ભેળા થઈને ખરા મારો સમય એવો બધો લાવી દીધો છે ને તે મારે શું કરવું એ જ હું હજી વિચારવાનો તો ટાઈમ આલો ભલા આદમી. સમય તો તારો તું સાથે જ લાવ્યો છે. સમય લાવતો નહીં. સમય તું સારું ખોટું કરામ સમય તારો થાય છે. સમજણ પડી? કેવું સારું ખોટું તમારો છોકરો બધું કેવું પેલી કર્યું આ બધો હોજો હગો કેવો હોજો તમે તે તો હોગે જે ના કરે અને એટલે મારો કરમ ફૂટી ગયેલો છે. ફૂટી જ ગયેલો છે કે ભલા આદમી વાત કરો છો ને તાણે વાત કરે છે તે કોઈને કાળી પડે છે ને કોઈને બેહેલી પડે છે. તાણા રે લાવું છે જાણી કુમારી. અરે ભલા આદમી તમને એટલી તો ખબર પડે કે ભાઈ ની ખરા ને આબરૂ એ પોતાની આબરૂ તમે તો ખરા ને હગું કરાવતા નહીં આબરૂ કાઢવા બેઠા છો. આબરૂ કાઢવા નહીં બેઠા અમે હમું કરીએ છીએ. તો અમે 42 વર્ષનો છોકરું થઈ ગયું ને તે તારો અમારે કોઈ એ હગું નહીં કરે. અમે તાણે જાણી તો આવો આયા ને આયા અમે બેહો તે બેહો કે બેહવા દે. પહેલા તો આનો સેવા તો ટેડકાઈ નાખે છે યાર. કેમ ટેળકાઈ આને ના જેમ મારા ઓલે છોકરું પરણાવતા હોય. અલે મોરવાઈ થયા છે કિસ કે અક્ષમ બે દાડો છે. અલે મારા વિચારવું પડે કે ના વિચારવું પડે ભલા આદમી. અલે હું વિચારવાનું વળી બાયડી લાવવાની વિચારવાનું છે હવે કેમ વિચારવાનું એટલે એ દાડા તો કે તું શું કહેતો હતો કે હવારી જઈએ અમે 3 દાડા ત્યાં તણીને લે એટલે તમે ઓના ઉપરા આમ તણી જો તમે આમ નહીં તણી જતા જાણે ઓના છે ઉપરાળું તમે આખો દાડો ઘેર કોમ કરો ને અમારે તમારી છેડી અડજો કાઢવાની. એટલે મી ખરા ને એ ગમલે વેવાઈની ગરજ હોય ને તો 70 પડે હમણાં કે હા ખાય એટલે ઘર તો એને નહીં તારા ઘર જ છે બાયડી તારા લાવવાની છે એને નહીં લાવવાની. અલે આ બીજવર મને હલાળો છો મારા છોકરો કુંવારો છે ને બીજવર તો હલાળો છો તમને એટલી શરમ નહીં આવતી. અલ્યા ભલા જ નહીં આ મળ્યું છે સારું છે બધાઈ લે કે ન હમુરદો રહે ચમ અમૂર્દો રહી એટલે મારા છોકરાને કોઈ કમળ જો વખાઈ જોત. અલ્યા વખાઈ જ ગયેલો છે કે હું સતાણે એ તો તમે ખરા પહાડ રંગ વખાવરાયો છે કોઈ દાડો એટલે હારી તમારી હેડ તમારા હગમ શો હેડી છે
હા એટલે શેગોળા આટલો બધો ગરમ થાય નહીં. અમારા છોકરા પહેણી ગયા, અમે તારો એકલો બાજે ને વસ્તી મેળો મને મારે છે એટલા કરાવીએ છીએ. સારું છે, કઈ નાચવાનું મનું. એ વસ્તી મેણો મારજો તો 24 વંડો થયો એટલી ખરા ને 20 વર્ષે મારો છોકરો પહેણી ગયો એટલું ટેન્શન માથે લીધું હતું. એટલે હગું નતો લાવી લે, હું નતો લાવ્યો હગું. હવે તું ફરતા ફાકણે હવે તું એ વાત જ છોડજે. હવે મને ખરા ને એ ખોલાય નહીં. એ બધી વાત છોડી દે, તું મગજમારી કર્યા કે મને શું કરવાનું છે કે ઓનું થશે પણ મને વિચારવા દો. મારે વિચારવું પડે 100 ફર. આ તો નહીં, તમારે તો આબરૂ જેવું નહીં, મારે તો કોક આબરૂ હોય કે ના હોય. તારા વિચારામાં તો બીજા 6 મહિના થઈ જાય પછી મારે હું એને જવાબ આલવાનો. હા મૂળદોરી એ અલ્યા તમે ભાઈ છો કે દુશ્મન છો? તમે આ હગું કરાવો છો ને આટલી બધી ઝડપ કરી રહ્યા છો તે આ બધું હું આદર્યું છે? આદર્યું કોઈ નહીં. અમે કઈ તારું સારું થઈ જાય એટલા માટે આ મોનતો જ નહીં. જો તઈ તાર બધું કૂટો મારતો નહીં આવ, હું તા હેડ્યો. એમ નહીં, હું નતો કહેતો કે મારા નાના સત્રીનો વકલો છે નહીં મેળાવતો મોની હોય ને મારી આ ફરી ગયો ને ઘણી વારમાં. આ તો નહીં યાર પડી નહીં. જો મારી વાત સમજો, તમારું હગું છે. તું મારો ભાઈ નહીં? આ ખરો ને તમે મારા ભાઈ નહીં? હું તમારું હગું છે ને? હગું સર તમારા હગોમાં હેડ છે તમારું? કેમ નહીં યાર તો હેડતું એટલું ટકાવો કે હમણાં તાણે? પેલા તારા પા આયા વાળા હું ટકાવું યાર. એ તો ભલા આદમી નહીં કોઈ એ પૈસા લેવાના તે વાયદો કરે કેમ પૈસા તો લેવાના? ચોરી આલવાની છે ને તો તમે ખરા ને એક બેઠેલું કાટલું મને હલાવ્યું છે અને તમે તો ના મને કોઈ તાજમહેલ કમ્પ્લીટ પહેરાતો એટલું તો તમે જોર કરી રહ્યા છો બે જણા. તે છોડ તો કરી જ છે. તનો અમારો દબાણ હોય કે ભાઈ હું કર્યું 2 દાડાનો વાયદો કર્યો. હવે મારો જે ઇન્સી રીતે મહિનાનો વાયદો કર્યો પૂછ્યા વગર. અલે આજ જો ભાઈઓથી નહીં દબાણે તમે તમારા હગોથી દબાવશો? એટલે એમ દબાવવાની વાત નહીં કરતો. તાર શું દબાવવાની વાત કરો છો? હું કહે છે કે ભાઈ કોઈ ચાલતું નહીં. કેમ નહીં ચાલતું? પૂછવાનું ફરજ નહીં અમારી. તો કે આટલા દાડા 10 દાડા કે 20 દાડા તો 20 દાડા ટકાવું. બીજું હું કરું લે? બેઠેલું મારા છોકરાને હલાડવાનું છે અને તમારે તો ખરા ને, તમારે તો શરમ નહીં ને આબરૂ નહીં. મારા શોખ જવું હોય તો વિચારવું પડે ને. આ છોકરાને હલાડવામાં 100 ફર વિચારવું પડે. વાત કરો છો બોલતા આવડે છે લ્યા? હું તો છોકરા વન પૈણા તડકા અમારે બેઠા હું તો પીણ કલાકથી બેઠો તો કેમ અંગાત કરવાના રે લે અલ્યા ભલા આદમી વાટ જોઈ કેટલી વાટ જોઈ છે આપણે આપણે. વાટ જોઈ પણ કીધું ઈવાને કોઈ આ હરખાઈ ડોશિયારી આવતી નહીં, કોઈ આવતા નહીં. ધ્યાસણામાં જપ્પો પહેરી ફરો છો ના જેવાનો કરવો છે. અલ્યા ડોશિયાનો તો ઘેર તો બધા બકરીઓ જ હોય તો 12 વાગ થઈને ફરું છું. કોણ કહેતા નહીં તો પછી તારા મેં કીધું આ યુવાનો વળી કોઈ કોમ જ નહીં આવે આવશી ઘડી છેડી. અલે પણ મી જસભાઈ અમારા નતા મોકલ્યા કે હું આવું મારા અંગાત કરજો. હા વાત આવી પણ અમે વાટ જોઈને હેડ્યા પછી તમે ના એટલે કેવો નિર્ણય લઈ લીધો? આ પૂછો કે હું કીધી એટલે આપણે એ બધા તને હંગાત જ સંમેલન કરીને આપવાના હતા એમ? અલ્યા પણ અંગાથી અમે તેનાથી વાયદો કર્યો તો અંગાથી જ આપવું પડે કે લે. મારા છોકરું કુંવારું છે એટલે મારે ખરા ને વિચારવું પડે. તમારે આ મોરવે થયા છે મને ટાઈમ ના લેવો પડે. અલે શેકુડા તને આ જેટલો ટાઈમ આલ્યો આ 30-35 વર્ષનો ટાઈમ આલ્યો તો હજી તો ટાઈમ કોણ છે યાર? 35 વર્ષનો ટાઈમ નહીં આલ્યો. આ બધોય ખરા ને તમે બધોય ભાઈ થો છો ને. તાગર ચીન્યા જ જોયા છે 35 વર્ષો. અલે તાગરજી ના જોયા હોત તો ઘરા તડકા બધા તમે હોય ઘેર આરામ કરો છો અને અમે આ ઘરા તડકા 3 ભાઈઓ આવીએ છીએ તો તમારા દોસ્તી આવીએ છીએ અમારા દોસ્તી નહીં આવતા. મારા દોસ્તી નહીં આવતા. તમે આગળ આજીવનની પરણીમાં હારપણ નો હોળ મોરવે થવાના હારપણમાં બધા દોડો છો. ઓહો મારે તો બેળોઈનો પીવાથી હાર પણ લેવું છે. આ તો કોઈ છોકરાને થઈ જાય આટલા વર્ષે અમે ગયેલો થયો તો વળી સારું એવું છે. એટલે પેલા ખરા ને આ કુંવારો કશો તમને મળ્યો જ નહીં ને. હવે છે આટલું બધું જોર આવ્યું છે કેમ હવે જાગ્યા છો? અરે બધું પડતું બેસજો દસુભાઈ ઘર જ કાને આપડે કીને એને કરે તો પછી એને જો એને હારી કુવારી સોળી મળશે એ ખોડશે એટલે હડો તો આપણે હું કા કોટી હું એવું નહીં કહેતો કે હમણાં ટકા મારા ઘણા મગજમાં આવશે એટલે હું તમને કહ્યું કે હવે જઈએ. અલ્યા ભલા આદમી નહીં તો બળજુ લાવવા છે ટકાઈએ. આમ તારી નરવાઈ અમે નરવા વઈએ તું કે અકાલ હેડો તો અમે શું એવા તારા કોઈ નરવા છીએ તે તું આખા મલકમાં આખો દાડો ઠસંગ ફરતો હોય અમે કોઈ નરવા નહીં. બધું નહીં મારે એ હગું નથી કરવું. જો હડો ના કરો જોયો ને ફરી ગયો ને મને ખબર હતી ઓની આરે જુઠ્ઠા બની જુઠ્ઠો છે જાકોળો. જૂઠો જુઠ્ઠો જ કે એ દાડો હું કહેતો તો તું આ બધું ખરા ના મોરવાઈનું એ નહીં કોનું એ બધું જે સને તારું જ છે ઉકાળો જ બધો તારો. જસુભાઈ આમાં આ તો મોટાઈનો ભરેલો છે. મેં તમને શું કીધું હતું અને અમે આ ઘેર નેવો લટડી રહ્યો છું કોઈ જોવાય આવતું નતું તો આપણે હતા જ વળી આવું બાવું ઊભું કરી તો મોટાઈનો તો પાર નહીં. ઓહો તમે આજેવાન થયા કોઈ દાડો સભામાં આવા શબ્દો બોલ્યા નહીં અને આ ચોસી આવડ્યું આ બધું ખરા ને આ ઓને જ બધું શીખવાડ્યું છે. એટલે મીજી ના કરાવી લે તારા પા આ બધો ઉકાળો જ તાળો છે ને. એટલે જે રીતના કરાવી ક્યારે તું મારું નામ સીધા પાડે છે. આ ઓન નહીં કરે કેતો કે જઈને દબાણ કરો હગું કરશે નો કે બદનામ થતો તારા આ દોને કે હ પાછી સકોલા ઉભો રહે. કોઈને બેળો પીવાનો છે, કોઈ પૂંધાભાઈને બેળો પીવાનો છે.
તારા છોકરાની કમાણી જ ખાવાની ને પરણાવો નહીં ને તો બધો ધથંગ તું કરે છે. કમોણી નહીં ખાવી આ જો બીડો પાવાનો એટલો બધો શોખ હોય તો કુંવારી કન્યા શેમ સોચી લઈ આવેલી નહીં કે આજ સુધી અમે તો તારામાં આમ ભરેમ થાશે આ હગો લાયા પણ એના કર્મમાં વય મળે અને અમે તો શોથી મળે તાણ કુંવારી કન્યા. એ બધી વાત પડી મેલ તાર કરવા જવું કેમ એમ મારા ખરા નથી કરવું હગું જૂઠા મની જૂઠો જોયો ને જૂઠો 100%. એક નંબર જૂઠો તું નીકળ્યો. જૂઠો હું નહીં મને ખરા ના તમે ખરા સમય મારો એકદમ ખરા ખરાબ લાવવા બેહી રહ્યા છો. અલ્યા અમે હારા છીએ જે તારા હોમું જોઈએ છે નકા કોણ જોવે છે આ તારા સાપરામ કોણ જોવે છે લ્યા કેમ કોણ જોવા છે તાણ લાઈ દે એક તાણ એવો બધો સબરો હોય તો અરે ખરા નહીં ના સમય આવશે નહીં નો સમય જાગશે અરે આઈ રહ્યો આમાં આઈ રહ્યો સમય તમારો. હા એટલે તમે તો ખરા સિક્કો મારો તો જ આગળ ફોર્મ હેડ છે ને નહીં હેડ તમે તો લાટી છો. અમે તલાટીની વાત નહીં કરતા ઝઘડો દોઢું નહીં બોલો ને અમે આ તો હારું કરવા હું તારું હારું અમે નહીં કરવા લે નહીં કરાવું હગું તાર જે થાય કરી લે. એ નહીં કરાવ કોઈ વાંધો નહીં આ શું થઈને આયા હતા અમે જોયેલો જ રસ્તો બતાવ તારા બતાવવાની જરૂર નહીં અમે બધું પાડ્યું છે. બતાવું આમ છે આમ વળો છે. હા એ તો અમે બધું પાડીશું અને આ તમારા શબ્દો તમને આગળ આવશે ભારે પડશે હોર રાખજો પાછા. હું જા ભાઈ ખોટું ના લગાડતા તમે આગેવાન છો એટલે તમારું મન રાખું છું પણ તમે હોવાની વાતોમાં આવશો નહીં. એટલે હું કરું તો આરે જાણ નહીં ખબર મારું જ નામ પાડે છે એટલે આપણે સારું કરીએ ખોટું કરીએ છીએ આનું અલ્યા તમે સારું કરો છો અત્યારે સારું નહીં તો શું કરે સારું કરીએ તો હું ખોટું કરીએ છીએ. આવું સારું આ સારું કહેવાય તારા ઘેર કોઈ આવે નહીં પગ ઘસતું રહી જઈએ એમ નહીં. તમને મેં કીધું ને તમે ખોટું ના લગાડતા રસ્તો થઈને આવ્યા તો થઈને આવ્યા હતા આમ થઈને અલ્યા હાની ડેલી કરી છે કેમ આની લેલી કરી છે અલ્યા આ જોઈતાવાનો વાજે રહે ને લકા તને કરે આ ડ્રેસ આમ આ ઢસુકા કરી હેડે છે ને એવો તારે ગહણે તણ આવવું પડે પાછા આ જોઈતો ને પાછા કાયમથી એવા શું તમારી વાત હાસી છે કાળ ભાઈ કેમ કહો છો આ મને ગણી દો ને આ ઓહાને પેલા એ કરેલા છે આ તો હું છે કદા આ જોઈતો ધોચો લેવા ફરે છે હા આ હું એમ કીધું કે તમે હગું કરાવો છો બરાબર હગું કરાવો તો મારે યાર હવે છોકરો કુંવારો છે કે નહીં કુંવારો હોવા તો બેઠેલી છે મારા શોખ અને થોડો ટાઈમ જોઉં નહીં કોક મારા કે શોખ વળી હરખાઈ આવી જાય એટલે બેઠેલી લવાય અને આ ખરો ને પૂંજો એ ખરો ને મારો ઓળશો આ જબ્બાના એ લેવા જબ્બાના લેવા આ જબ્બાના ખર્ચો કાઢવાની વાત તમો ખરાબ ફોન લીધા છે અને નીકળ્યા ને હું વાટ જોઈ રહ્યો તો હું શો જોઈ છે અને મારા બેટા કોઈને કિસ્સામાં તડકો બેઠ્યો એ તો એવાના જબ્બાન ધોચા લેવા દખી ઠેકડા મારી વાતો ભાઈ એ કાળિયાના વાદે સડે નહીં કાળિયો તો આજ સુધી કોઈનું સમાજમાં સારું કર્યું નહીં કે કરશે નહીં અને અમે તો તારા દોસ્તી આવ્યા છીએ અને તને પાલવતું હોય તો કર ના પાલવતું હોય તો તારી મરજી લેહડા ભાઈ આપણે તો જઈએ મારે તો સારું થવું તો થશે કે નકર કોઈ નહીં પણ મને કરા ને તમારા આવું કરા ને આ હગું મારે નહીં કરવું તમારે આ વાટી થઈને તૈયાર વટીએ ઓય અને તારા છોકરામાં હું ખોમી છે કોઈ ખોમી નહીં અને હેડે તો હું કુંવારી સોળી બતાવું છું વળી બેઠેલી હા જો આ પારકો છે કદી આલી લે આવી ધગજ આલી કદી હા તે લાઈયાલ છે લાઈ દેજો તાણો એવા હોય તો કેમ નહીં લાઈ કુંવારી લાઈયાલ છે લાઈ દેજો અલ્યા ભલે તમે જોવું લેહડો કુંવારી લાવે છે કે શેવી લાવે અલ્યા ભલે ના લાવે પણ આશ્વાસન આલે કલ્યા તારા છોકરામાં કો નહીં પડી ગયો તું હા ખાઈ જા અને કુંવારી આપણા ઘરોની આબરૂ જાય છે તમને એટલી શરમ નહીં પડતી શરમ તો તને નહીં આવતી કોક ક્યાં છે એમ શીખે છે હવે અમે ગુસ્સો વટવા આ બધું કરીએ છીએ અને કાળિયાને હાલનો લઈ આલ ના હાર જો હાર તાણે લાઈ દેજો એનો લાવશું હારે હેડ જા કોળા એ તો આપણો એનો વાળ કરીએ છીએ આ જોઈતો ને ખરા ને જોઈતો અને આ ખરા ને પૂંજો ને આ બધા મારા ઓળજા કરે ને રાગ એ તો તારા ખરા ને થોડું ભેગું છું ને વેફરવા કર્યું તું આ હા અને મારી બેટી બેઠેલી મારે કેટલું કલંક લાગે અને આપણા છોકરો જે આવો અને અમે સોળી શીખર કેટલા વર્ષની છે તો આપણને ખબર એ નહીં હા લેવડો એ તો પછી વિચારશું બધું મને તો ખાલી ખરા ત્યાં લેબુ તોડી અને શરબત બનાવવા દે શું કરવા કાકા આ શરબત પીવું છે બેટા તું જઈને આવ્યો હું ધૂળ જઈને આવો શેમ ધૂળ પેલા દેવો કાકો કે હમણાં જઈએ મને તો 2 વીઘા કપાસ ઉપાવરાયા આ કેટલા વાગ્યા તું જો ફોન એટલે ફોન તો ઘરમાં પડે પણ હાલ લગભગ 4 વાગ્યા છે તારે એટલે તું કપાસ ઉપાવા જોતો કે જોવા જોતો તું કહેજે મને ખાલી શું મજૂરી જોતો લે તું એ તો કી હમણાં જઈએ હજી વાર છે હમણાં જઈએ વાર છે તારા મજૂરી ઉકા જવું પડે પણ હું મજૂરી ક્યાં જોતો તો તાણે જોવા તમે નતો વગડે મને એટલે એ દેવલાના હેતરમાં 30 કપાસ ઉપ્યા તા હું અલ્યા ના હોય એવું હા હું તો કંટાળી ગયો ઈ કણે એટલે જો પેલું કન્યા જોવા જવાની તી ના ગયા તા કોણ લઈ ગયું છે
ચમ કોણ લઈ જો દેવો કાકો લઈ જોય હું તો કપાસ સોંપતો હતો ને હા તે બધા કે આ દીશ ને તો શું હગું કરાવો છો તને એ વાતો કરતા મને તો રીસ આવે તે પડી મેલી નાખી આવ્યો હું તો કપાસ બાપા એકણ બધો વાતો કરતો હતો તાને અલ્યા પણ એ તો વાતો કર પણ તારે હું આવતું રહેવું પડે મને રીસ આલી કોઈ આ રીમો આ 22 23 24 થઈ ગયો તમારી નહીં લાગતી રીહ તો મને તો તારું ખરે ને તારી ઉંમર જોઈને મને રીહ સળે છે મને આ બે આગળ પેલી ગાયો પઈ ગયો હડો થાક લાગી ઘરે તું જોતા હે હા રડો અમારા બેટા દેવા નક્કી કર્યું તું અને શું કર હું ફેવરી નાખ્યું મારા ખરા રૂબરૂ ભેગું થવું પડશે મને સહી ના આપવા જાય હું શાંતિ 2 વીઘા કપા પાયા લોટ થઈ ગયો હું તો હા આ દેવાનું હું ઠેકવાડું અને તેદાર તો કહેતો હતો કે તારા છોકરાને મેકલી દેજે કશું આવ્યું એ દેવા અલે દેવા તો જોલે અલે દેવા અલે આ છે બાજુ મર્યો લાઈન પછી કપા પાયા હા અલ્યા હું ઈદ આપવાનો તો લ્યા હું હવામાં પેલા છોકરાને મેકલ્યો છે તે છોકરું તો ઘેર આવતું રહી લે યાર અમે શેગોળા તને હું વાત કરું મને કહેતા શરમ આવે છે ભૂડા એવું છું છે જમ શરમ ક્યાં કરે ને એમ નહીં પેલા તો સોખવટ કર હની શરમ અમે હોબળે વાતમાં એવું છે હા રાતે મેં ફોન કર્યો હા બરોબર હા હું કમે સવારે આવવા નહીં હા પણ છોડી હું કહે છે હા હું ભણું છું એટલે મારા હાલ કરવું નહીં પણ તું ચિંતા ના કરતો તારા છોકરાની જવાબદારી મેં લીધી હા એટલે એ રીએસ કપસ એ જ પણ એ હાલ ના પાડે પણ નહીં એનો તો હું ભરોસો એટલે એ હાલ ના પાડે છે પણ બીજો મારા પાસે 4-5 હગવા છે એની તું ચિંતા તો કરતો જ નહીં પણ બુડા મારા છોકરાને ખરા ને જોવા હવારવાથી મેકલ્યો તો તે ભૂસે ભઈ ગયો હતી ખાવા લીધું અલ્યા કપાસ ઉપાવજો હું લાઈન બદલવા આવ્યો બરોબર અમે એ છે વખત નાહી ગયો મને ખબર જ નહીં અલ્યા પણ હવાનો તારે બે હાર્યું કામ મેલવો પડે મારે યાર કોમ તું ને એટલે ખબર તારા છોકરા નાસ્તો બાસ્તો બધું કરાવ્યું તું પૂછો તો હું ના રાખું કે એટલે એ હગુ ફાઇનલ છે કે નહીં મને સોખવટ કરી મારી વાત તો ખબર હું બે હું તો મને ગમતું નહીં હા વાતમાં એવું છે હા કે તું અમે ચિંતા તો કરી જ નહીં એટલે એ નહીં તો બીજું મારા પાસે લોટ છે મને ખાલી આ કપાવામાં નવરો થવા દે પછી હું ગોમે ગોમ ફરું લ્યા અલ્યા છોકરાનો બાપ શું એટલે ટેન્શન તો હોય કે ના હોય એ ટેન્શન મેં તને કીધું તે દાડા કે ટેન્શન મારું તું શાંતિ હું કાંઈ રખડ માર ચડી અલ્યા હું જેમ તો મારા છોકરો ખરા ને હું જાગું એ દાડા ખરા ને ધોળો દાઢું દોડું થઈ ગયું હોય મારા જેવું હું શું એ ખબર જ ના પડે અમુક ખબર એ સોડી ભણે છે અને ભણતી સોડીનું આપણે તારો છોકરો અંગૂઠા સાટા છે આમ શું ખાઈ આવે એટલે અંગૂઠા સાટા નહીં અંગૂઠા સાપ એટલે અભણ છે એમ હા એટલે પણ એ અમે ના પાડે છે અમે અભળે અમે તું ખરો ને કોકને વાત કરજે મારા પણ હગું આવશે ને તો મૂલે તને ગમે તે વેટાડે એટલે આવશે એટલે તું તો કેતે દાડ કહેતો તો ઘણો હગો છે એટલે એ બધો થઈ ગયો યાર તને મેં 100 મહિનો અગાઉ કીધેલું હતું અલ્યા યાર હું તો જોરદાર ફસવાણ્યો છું યાર હા જોરદાર ફસવાણ્યો છું ખરેખર હું તો આની વાતોમાં આવી ગયો અને મારા ભાઈઓના વિરુદ્ધમાં જો ખરેખર મારે તો મરવા વારો આવ્યો છે હા દેવા હા તો પછી હું જઉં યાર જવું ને પર સાહેબ પી હવે સા પીવાય હું તો તી વાત જ કરી નહીં પેલા તો મારી વાત હોભળ આવો હગો તો છેટલોય જતો રહ્યો ને આવશી એની ચિંતા કરે ને તારો છોકરો કોઈ ઘેડો નહીં થઈ ગયો અલ્યા 25 વર્ષ તો થયો અને આ પેલા લોકો નહીં જોતો તને મેં વાત કરી હતી ને તે દાડ હા હા બેઠેલી હલાડતા હતા મને એટલે એ બેઠેલી અમુક તી વાત મને કરી નથી દાડ બેઠેલી હોય પણ લાઈ દે અલ્યા તે દાડ તો કહેતો હતો બેઠેલી તારા હું કાલ આપીશ પલાદની તું તો બે બાજુ બજાવશે હું જાણ કીધું અલ્યા એ દાડો તો કહેતો હતો કે તારે નહીં કરવું મારા પાસે કુંવારી કન્યા છે ને લે એટલે એ વાત મારે જાણ થઈ હા અલ્યા તે દાડ બાઇક લઈને આવ્યો તે દાડો તો વાત થઈ હતી યાર એટલે મારા મગજ બહાર નીકળી ગયું નકા હું કદી તને નાખ્યો એ જ હગું કરવા ગયો ખરેખર હું તારા વિશ્વાસી ના ભાઈઓનું કીધું મોન્યું કે ના તી મને હગું કરાવ્યું ખરેખર મારે તો મરવા વારો આવ્યો પલાદ બી એટલે એવું નહીં કરવું હેઠ સાપી હવે સા તો નહીં પીવો મારા ખરા પેલા ભાઈઓને ભેગું થવું પડશે ને આ હમણાં બપોરે જ આવ્યા હતા તો મારે એમાં ભેગું થવું પડશે એટલે તારા ભાઈઓ તારા વિરુદ્ધ છે હું તારા અંગાજી રહીએ હેઠ
મારા વિરુદ્ધ છે પણ હું હાથ જોડ્યો કગર્યો પણ કોક તો કરવું પડશે કે મારા ભાઈ તું મને જોરદાર ફસાયો યાર. અલ્યા હું ગમે તે બીજે શોખ હા તો કીએ પછી હાર હેડ હું જાઉં દાન. દેવલાને આશાઈ તો મારા ખરા ભાઈઓના વિરુદ્ધ થવું પડ્યું. ખરેખર કોઈ દેખાતું એ નહીં. હા પૂંજાભાઈ, ઓ પૂંજાભાઈ. હા બોલ ચકડા. હું શક્યો ઓ મુદા બેસ્યો તો કોણ મેલતો તો ને તમારે છે ત્યાં ભાઈઓના ઘર તળ્યા આજ. સમી યાર આવું બોલો છો? તો હું બોલું? અલે યાર હું તો થોડો પહેલા વેલી આવ્યો છું ભાઈઓનો ઘર છે એમ ના જળી યાર. એટલે તે દાડ તો તમે બોલતા હતા કે મારા ભાઈઓ આમ કરાવશે ને ભાઈઓ તેમ કરાવશે. અમે તો એટલા તો નહીં આવ્યા હતા ને વળી પાછા છેડી હું લેવા તું આવ્યો પાછો હોય. સમી યાર તમે અમારા ભાઈ નહીં? એટલે ભાઈ છીએ ભાઈ હોય ને એ તો તે દાડ ના બોલવાના શબ્દો તું બોલતો તો એ ના બોલે યાર. લવ યાર એ તો સમય આવે એટલે આબુ પડે ગ. અને ભાઈ તો હંમેશા આપણું સારું જ કરવા આવ્યા હોય, કોઈ ખોટું કરવા ના આવ્યા હોય. તે તમે તે દાડ કેટલું બોલતા હતા તો પેલો કાળિયો વશમાં ડુંગું ગાલ્યું એટલે તમે કાળિયાવાળા થઈ ગયા. અને હું છું પણ વાત તો કે હું શકે અલ્યા રોવા ના હોય પણ વાત તો કરી તો પેલે થાય કે તે દાદાજી હું વાત કરું પૂંજાભાઈ મારે એવું મગજમાં નતું. હા પણ હું ખરા ને પેલા દેવો ખરો ને મારો ભાઈબંધ, હા હા દેવો પેલો એની વાતોમાં આવી ગયો અને હું ખરા ને મારા ખરા મનની વાત કરું છું તમને. એની વાતોમાં આવ્યો ને આજે ખરા ને મારા ખરા ને કૂવો અવાળો કરું ને એવો સમય આવી ગયો છે. કેમ? આ યાર તે દાડ મેં વગાડી ના પાડી કે ના પાડી ઓહો જોઈ તો પા કરાવતા તે એ હગા શેમ ના પાડી હતી? અલ્યા યાર પેલા દેવો મને કુંવારી કન્યા કે હું કરાવું અને તારા ભાઈઓ કરાવશે એ ના કર અને સારામાં સારું હગું છે અને તારા જીવનમાં જોવું એ નહીં પડે. અને આ એની લાલચમાં આવ્યો અને મારા આજ હા એ તો મને ખબર પડી હતી કે તું કોકનો ભરમાયો તું બોલું છું. હું એટલા જ નથી કીધું કે આનો કોકને ભરમાયો છે પણ હું હતું તે દેવો છૂટી પડ્યો. આજે મારા વાળવાનો છોકરાને નીકળ્યો તો તે કરા ને એને કરા ને ઘેર બેહારી મેલ્યો અને મારો બેટો હવે આજ હું છોકરો ઘેર આવ્યો એટલે મેં કીધું કે છોકરા શું કરીને આવ્યો? તે છોકરો કે દેવા કાકા તો મને ખરા કોઈ જવાબ આલ્યો ને આખો દાડી કોમ કરાયું અને હું ઘેર આવ્યો કે બાજુ લ્યો કે મેણો મારતો તો આવડા મોટા ઘેડા ટીસને કોઈ હગું કરાવતું હોય એટલે મારો છોકરો આવતો રહ્યો શરમનો મારો રીસનો ભરેલો છે. તો હું પાછો દેવા પાણજો તે દેવાની વાત કરી તે દેવો કહે છે કે ફોમલી પાર્ટી તો ફળી જાય, કહે છે મારે કન્યા કહે છે મારા હાલ ભણવાનું છે. ભાઈ મારી વાત હોભળ. પેટના ગુડા છે પેટ અમુદ નમો ને ઓગળીએથી નખ વેગળા એ વેગળા જે ભાઈ કરે ને બીજું કોઈ ના કરે. હું કેવું એટલે જ હું તમારા પાસે આવ્યો છું. હજી ખરા ને વેળા નહીં જતી રહી અને ઓનું નિરાકરણ ખરું ને તમે જ લાવી શકશો. તું ચિંતા કરે ને એ હગું કરાવવાની જવાબદારી મારી અને હું એ પ્લાન ભેગો થઉં છું અને તું તાર કાલે સવારે તૈયાર થઈ જજો. શું કીધું? હા એટલે મને વિશ્વાસ છે એટલે જ હું ખરા ને તમારા પાસે આવ્યો હતો. અરે તો વાંધો નહીં તો હું આ ભાઈ છે ને તે બધું કરશે. શું કીધું?